Hello friends, good morning. My name is Chandni. I become student in spoken English course. My topic is translation. Please listen it. Long ago, લાંબા સમય પહેલા જુલુ હન્ટર was sitting under a tree. એક જુલુ શિકારી એક ઝાડની નીચે બેઠો હતો. His name was Edie. તેનું નામ એડી હતું. He saw a large herd of deer grazing in the loose green meadow. તેણે હરણાઓના મોટા ટોળાને લીલાછમ મેદાનોમાં ચરતા જોયું. He said to himself, તેણે પોતાની જાતને કહ્યું, These deer are really wonderful. આ હરણાઓ ખૂબ જ અદ્ભુત છે. But I have to run a lot to catch one of them. મારે તેમાંથી કોઈ એકને પકડવા ખૂબ જ દોડવું પડશે. Can't there be an easy way to get one? શું એક હરણાને મેળવવાનો કોઈ સરળ રસ્તો નહીં હોઈ શકે? Suddenly, અચાનક I saw a female cheetah crawling silently closer to the grazing animals. ચરતા પ્રાણીઓની નજીક પેટે સરકતા સ્ત્રી ચિતાને તેને જોયું. Then તે પછી she leaped and caught a deer. તેને કૂદકો માર્યો અને એક હરણાને પકડી લીધો. After some time, થોડા સમય પછી her two young cubs come out of the bush. તેના બે બાળ ચિત્તાઓ ઝાડીમાંથી બહાર આવ્યા. They all enjoyed their meals. તેઓએ પોતાનો ખોરાક માણ્યો. Eddie's eyes brightened. એડીની આંખો તેજસ્વી થઈ ગઈ. They sparked with an idea. તેને એક વિચાર આવ્યો. He envied the cubs. તે બાળ ચિત્તાઓથી ઈર્ષ્યા કરવા लाग्यो. Can I be lucky as these beautiful cubs? શું આ સુંદર બાળ ચિત્તાઓ જેટલો નસીબદાર નહીં હોઈ શકું? They got their food without any efforts. તેઓએ કોઈ પણ પ્રયત્ન કર્યા વગર પોતાનો ખોરાક મેળવી લીધો. Can I have a hunter like their mother? શું તેઓની માતા જેવું શિકારી મારી પાસે હોઈ શકે? He thought. તેને વિચાર્યું. He decided to catch a young cubs and train it to hunt for him. તેણે એક બાળ ચિત્તાને પકડવાનો અને તેને પોતાની માટે શિકાર કરવા માટે ટ્રેન કરવાનો નિર્ણય કર્યો. Then તે પછી I shall only say તે પછી હું ફક્ત કહીશ, ઓ માય ડિયર, ઓ મારા વાલીડા, ગો એન્ડ કિલ અ ડિયર ફોર મી. જા અને એક હરણાને મારી લાવ મારી માટે. અરે માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ ધેન. મારું જીવન ખૂબ જ આરામદાયક બની જશે પછી. He was quite pleased with his own idea. તે પોતાના આ વિચાર સાથે ખૂબ જ ખુશ હતો. He decided to follow cubs and steal one. તેને બાળ ચિત્તાઓનો પીછો કરવો અને એકને પકડવાનો નિર્ણય કર્યો. From his experience, તેના અનુભવથી એડી જાણતો હતો, a cheetah never attacks a man. ચિતા ક્યારે માણસ પર હુમલો કરતો નથી. Therefore, તેથી it was safe to steal a cubs. એક બાળ ચિતાને ચોરવો તે સલામત છે. He followed the cheetah family till evening. તેને સાંજ સુધી ચિતાના પરિવારનો પીછો કર્યો. At the sunset, સૂર્યાસ્ત વખતે the mother cheetah hid her cubs in a thick bush. માતા ચિતાએ પોતાના બાળ ચિત્તાઓને કરારી ઝાડીમાં છુપાવી દીધા. And left for a stream. અને પાણીની શોધમાં નીકળી. Quickly, તરત જ the hunter picked up his net. શિકારીએ પોતાનો નેટ પકડ્યો and spear અને બિછાવી દીધો. And run into the bush. અને ઝાડીમાં દોડી ગયો. He saw two teeny cubs. તેને બે બાળ ચિત્તાઓને જોયા. They looked at him their bright eyes. તેઓએ પોતાની તેજસ્વી આંખોથી તેને જોયું. They were too young to run away. તે એટલા નાના હતા, દોડી ન શકે તેવા. Eddie threw the net over them. એડીએ નેટ તેમના ઉપર ફેંકી. And the cubs were caught. અને તે બાળ ચિત્તાઓ પકડાઈ ગયા. He needed only one cub, but he thought. તેને એક બાળ ચિત્તાની જરૂર હતી, પણ તેને વિચાર્યું, અરે, it is always better to have two slaves instead of one. એકને બદલે બે ગુલામો ઠરાવવા તે હંમેશા સારું હોય છે. He dragged them with him. તે તેની સાથે તેમને ખેંચી લઈ ગયો. And hide them under a big basket. અને તેઓને મોટા બાસ્કેટની અંદર છુપાવી દીધા. The mother cheetah returned after a while. માતા ચિત્તા થોડા સમય પછી પાછી ફરી. He did not find her cubs. તેને પોતાના બાળ ચિત્તાઓ મળ્યા નહીં. She looked all round. તેને બધી તરફ જોયું. First of all, she became angry and jumped wildly. સૌ પ્રથમ તે ગુસ્સે થઈ અને ભયાનક કૂદકા મારવા લાગી. She sniffed all round. તેને બધી તરફ સૂંઘ્યું. પણ અફસોસ, she could not find her dear babies. પણ તે પોતાના બાળ ચિત્તાઓને શોધી શકી નહીં. At last, પણ છેલ્લે, she became sad and started crying. તે દુઃખી થઈ ગઈ અને રડવાનું ચાલુ કર્યું. She cried and cried for a whole night till the next evening. તેને આખી રાત અને બીજા દિવસની સાંજ સુધી રડ્યા જ કર્યું. She cried and cried until her tears made dark stains down her cheeks.
તેના ગાલના નીચે કાળા મોટા ઘાટા ડાઘા પડી ગયા ત્યાં સુધી તેને રડ્યા જ કર્યું. She was still weeping. તે હજુ સુધી રડી રહી હતી. At night the mother cheetah cried so loudly. મધર ચિત્તા એક રાત્રે જોરથી રડી રહી હતી that કે she was heard by a wise man living in the village. ગામમાં રહેતા એક ડાયા માણસને તેનો અવાજ સંભળાયો. The old man understood what had happened. ઘરડો માણસ સમજી ગયો હતો કે શું થયું હતું. He immediately took his strong club. તેણે તરત જ પોતાની મજબૂત લાકડી લીધી and come out of his hut. અને તે પોતાની ઝૂંપડીમાંથી બહાર નીકળ્યો. This old man સનનો આ ઘરડો માણસ સેનો was very wise. તે ખૂબ જ ડાયો હતો. He loved animals and knew all about them. તે પ્રાણીઓને પ્રેમ કરતો હતો અને તેમના વિશે બધું જાણતો હતો. When Seno found out the hidden cubs, જ્યારે સેનોએ છુપાયેલા બાળ ચિત્તાઓને શોધી કાઢ્યા, he knew that તે જાણતો હતો it was Eddie's wicked idea. આ એડીનો દુષ્ટ વિચાર હતો. It was he got angry with Eddie. તે એડી ઉપર ગુસ્સે થયો હતો. He rushed to the hut and shouted. તે ઝૂંપડી પાસે ગયો અને ચિલ્લાયો, I hate you Eddie. હું તને નફરત કરું છું એડી. Everybody of our tribe will hate you. આપણી જાતિના દરેક જણ તને નફરત કરશે because you are lazy and wicked too. કારણ કે તું ખૂબ જ આળસુ અને દુષ્ટ છે. We know that a hunter must hunt with his own strength and skill. અમે જાણીએ છીએ કે શિકારી પોતાનો શિકાર પોતાની આવડત અને તાકાતથી કરે છે. But you are a lazy hunter. પણ તું એક આળસુ શિકારી છે. You are a thief. તું એક ચોર છે. You have broken the rules of our tribe. તે આપણી જાતિના નિયમો તોડી દીધા. You have brought dishonor to the whole tribe. તું આપણી જાતિને અપમાનિત કરી ચૂક્યો છે. All the members of the hunter tribe got together. શિકારી જાતિના બધા સભ્યો ભેગા થયા હતા. They decided to drive away Eddie from their village forever. તેઓએ એડીને ગામમાંથી હંમેશા માટે નીકાળવાનો નિર્ણય લીધો હતો. Seno took the cubs on his shoulder. સેનોએ બાળ ચિત્તાને પોતાના ખભા ઉપર લીધા and returned them to their mother. અને તેઓને પોતાની માતાને પાછા કર્યા. He saw that તેને જોયું કે long weeping of the mother cheetah had stained her face forever. માતા ચિત્તાના લાંબા રુદનથી કાળા ડાઘા હંમેશા માટે રહી ગયા હતા. થેન્ક યુ.